નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર બોર તળાવથી વડલા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો ટ્રાફિક જામ કરે છે। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે બોર તળાવથી ગઢેચી વડલા નવા બનેલા ઓવરબ્રિજ બોર તળાવથી વડલા તરફ રોંગ સાઈડ આવતા વાહન ચાલકોના કારણે ટ્રાફિક જામ। સરિતા સોસાયટી તરફથી રોંગ સાઈડમાં આવતા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। રોંગ સાઈડ આવવાવાળા મોટા ભાગના રિક્ષા ચાલકો છે, જેથી સરિતા સોસાયટીના નાકે ટ્રાફિક પોઈન્ટ મૂકવાની ખાસી જરૂર છે। બપોરના સમયે ટ્રાફિક પોઈન્ટ ના હોવાને કારણે લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે અને એના કારણે અડધી કલાકથી કલાકનો ટ્રાફિક જામ થવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તેથી ટ્રાફિક પોઈન્ટ મૂકવા વાહન ચાલકોની માંગણી। અહેવાલ મહેન્દ્રસિંહ સરવૈયા, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આવી રીતના બધી રિક્ષાઓ સામે આવે છે ગઢેચી વડલા, અને જેના લીધે ફૂલ ટ્રાફિક થાય છે। તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી। પુલ બને છે, જેને ડાયવર્ઝન તમે બોર તળાવથી કરો, છતાં એ લોકો સરિતામાંથી નીકળીને આવી રીતના રોંગ સાઈડમાં બધી રિક્ષાઓ આવે છે, જેનું તંત્રએ ધ્યાન દેવું। આના લીધે ફૂલ સખત ટ્રાફિક થાય છે। જો આ રિક્ષાઓ તમામ રોંગ સાઈડમાં હાલી આવે છે। અત્યારે રાઈટ 2 ને 10 મિનિટ થઈ છે બપોરના, અને રિક્ષાઓ તમામ રોંગ સાઈડમાં, મોટરસાઇકલો રોંગ સાઈડમાં, આ બધી તમામ વસ્તુ રોંગ સાઈડમાં હાલી આવે છે, જેનું તંત્રએ ધ્યાન દેવું। આના લીધે ટ્રાફિક એકધારું રહેશે। આ લોકો ભાવનાનું નાકું છે ત્યાંથી બધા રોંગ સાઈડમાં આવી જાય છે। બોર તળાવથી જેને અંદર નાખે તે બધા ભાવનાના નાકેથી બહાર આવીને આવી રીતના રોંગ સાઈડમાં આવે છે।